તો નમસ્કાર મારા મિત્રોને, તો આજનો વ્લોગ શરૂ કરીએ. કારણ કે તો બિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાના હવે આજે આપણે જાય છીએ સાઈડ જોવા માટે, થોડાક આગળ અળથાણ બાજુ. પાણીનો બોટલ લઈ લીધો છે કારણ કે બહુ આગું જવાનું છે મિત્રો એ બાજુ. તો જાય છે હું, મારા પપ્પા ને ધવલભાઈ. તો કન્ટિન્યુ રહેજો, તો આજે તમને દેખાડ્યું સાઈડ આપણે. તો મોડો શરૂ કર્યો કારણ કે મિત્રો આજે આપણે ગયા હતા કોલેજ, એટલે થોડુંક લેટ થઈ ગયું છે, એના માટે સોરી. આપણે રીગા ને ધવલ આટો બે આટો છે ને દાદા ચડિયા દાદા સિગ્નલ નથી ઉભો ન રહે ને. ક્યાં સિગ્નલ છે? આમ દેખાતો ને આગળ ક્યાં સિગ્નલ છે? આ રીડિંગ સાથે સાથે તો મિત્રો જો આપણે અહીંયા ગાડી રાખીને ઊભા રહી ગયા છીએ, અને આ જો શોરૂમ દેખાય ને, ત્યાં ગયા છે ગાડીનું નક્કી કરવા હાટું. ગાડી લેવાની છે મિત્રો આપણે સરસ મજાની, એક હોન્ડામાંથી લેવાની છે. કઈ લેવાની છે ને એ તમને પછી કહેવું. અત્યારે મારા પપ્પાને બધા ગયા છે અંદર, કારણ કે અહીંયા ભાઈ બીક રહી છે ભાઈ. અહીંયા પોલીસવાળાને જો સામે જ છે. અહીંયા આવીને ક્યારે લોક મારીને વયા જાય ને કાંઈ નક્કી નહીં હવે. કારણ કે અહીંયા જો મેટ્રોનું કામ હાલે છે ને, કે પોલીસની બધી વ્યવસ્થા બહુ કડક છે. એટલે અહીંયા ગયા છે ગાડીનું શું છે શું નહીં, કેટલામાં પડે છે, કેટલું આપણને સસ્તું પડે છે, કેટલામાં આપણને શું કે બેનિફિટ થાય છે, બધું પૂછાવા ગયા છે. જોઈએ હમણાં કેટલું આવે છે, પછી તમને જણાવી કેટલાનું આપણે પેમેન્ટ કરવાનું છે, સિસ્ટમ શું છે, બધી સિસ્ટમ તમને કહેવું. અત્યારે તો જો ગાડીમાં બેઠા છીએ, જો સરસ મજાના. કન્ટિન્યુ રહેજો. મિત્રો બહુ ટાઈટ લાગે, બહુ ટાઈટ છે ભાઈ. ગોદડું ઓઢવું પડે માથે ભાઈ, એટલી ટાઈટ લાગે ને ભાઈ. આવી ટાઈટમાં બધા લગ્ન કરે છે. જુઓ ડીજે બીજે નામ જો શહેનશાહ હવે આવી ગયો છે ભાઈ, ઘોડી લઈને. હવે લગ્ન કરી લે ભાઈ, લગ્નની હવે સિઝન આવી છે ભાઈ. લગ્ન ન કરે બીજું શું કરે? તો વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો કાલે મળશું આપણે નવી સફર. ગુડ નાઇટ.